જીવનમાં કોઈ એવી ક્ષણ આવે કે જ્યાં દુઃખની કોઈ પરાકાષ્ઠા નથી, નિતાંત દુઃખ છે, આનાથી વધારે દુઃખ, કોઈ અસીમ દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, એવું કષ્ટ અને ગ્લાનિ થઈ રહી છે, એવા સમયમાં પણ ઈષ્ટદેવ અને ગુરુદેવનું સ્મરણ જ આપને સહાયક બની શકે છે. જ્યારે પણ આપ એવું વ્યવહારમાં બોલો કે આપણે આટલા બધા સંબંધ અને એ આવું બોલી ગયા, સારું આપણું તો મન પર લાગી આવ્યું, આવું જ્યારે બોલો કે મન પર લાગી આવ્યું, એક ક્ષણને આપ પકડી લેજો. મન પર લાગી જવું એનું મતલબ અંદર સુધી ચોટ થઈ છે, અને અંદરની ચોટ જ્યારે થાય ત્યારે બહારથી એની ડ્રેસિંગ કરવાથી, એના ઉપર મલમ લગાડવાથી એ રૂજ આવતી નથી. અંદરની ચોટ જ્યારે લાગે ત્યારે પછી અંદર બેસેલો આત્મા રામ જ આપણી સહાય કરી શકે, એ જ એના ઉપર રૂજ લાવી શકે છે. हर एक बात पे कहते हो तुम के फिर तू क्या है, उन्हीं का हो कि ये अंदाज़े गुफ्तगू क्या है, रगों में दौड़ते फिरने के हम नहीं कायल, और जुबान से ही जो न टपका तो फिर वो लहू क्या है. मिर्जा गालिब कहे छे जुबान से ही जो न टपका तो फिर वो लहू क्या है, हर एक बात पे कहते हो तुम के तू क्या है. तो कुरुक्षेत्રમાં જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, ત્યાંથી અયોધ્યા સરયુમાં બિરાજ્યા. સરયુ નદી પર બિરાજીને શ્રી મહાપ્રભુજીને રામચંદ્રજીના બાલ્યકાલની સ્મૃતિ આવે કે કઈ રીતે શ્રી મહાપ્રભુજી પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ ક્યાંક એવો પણ વિચાર કર્યો હશે કે મંથરાના હૃદયમાં પણ રામ વસ્યા, અને રામે જ મંથરાના હૃદયમાં બિરાજી અને કૈકેયીને આ બુદ્ધિ સુજાડી, અને રામ જ કૈકેયીની બુદ્ધિમાં વસ્યા કે કૈકેયીના મોઢે રામનો વનવાસ માંગ્યો, અને રામ જ દશરથના મુખમાં વસ્યા કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આવો મન, આવો વિચાર દશરથનું થયું, તો ત્યાં રામ જ દશરથના મુખે આ બોલાવ્યું. અને તે વખતે જેમ વનવાસ માટે રામજી પ્રયાણ કરે, આ બાજુ દશરથજી પોતાનું પ્રાણ પ્રયાણ કરી. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠા વરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. જ્યારે પ્રાણ પ્રયાણ થાય ત્યારે 3 પ્રકારના રોગ આ દેહને પકડે છે. કફ, વાત અને પિત્ત, ચોથો કોઈ રોગ છે જ નહીં જે આપણા પ્રાણના પંખીડાને ઉડવા માટે આપણને બાધક બની શકે. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશત માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. જો જીવનભર ભગવદ નામ ન લીધું હોય, અંત સમયમાં બધું યાદ આવે પણ ભગવદ નામ મુખથી નીકળતું નથી. ખાલી સમય મળે, મહાપ્રભુજીએ તો ક્ષણે ક્ષણ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ કહ્યું. સતત બોલવું જોઈએ, પણ ન બોલાય તો સમય સમય પર બોલવું જ જોઈએ. પણ જ્યારે પ્રાણ પંખીડો ઉડવાનો સમય આવે તે વખતે કયા ક્ષણે હવે આ ઉર્ધ્વગમન થવાનું છે ખબર નથી, પણ તે વખતે મારા લોકરનું નંબર આ છે, એ ઓશિકાના નીચે લખ્યું છે, મારા આ જગ્યાએ આટલા લેવાના બાકી નીકળે છે, એનું નામ આ છે. આ વખતે જ્યારે પ્રાણ પંખીડું ઉડવાનો સમય હોય તે વખતે આ બધું સ્મરણ ન આવે, અને તે વખતે આ પ્રાણનો જે નાથ છે એવું પ્રાણનાથનું સ્મરણ થઈ આવે. એવું જો અભ્યાસ કરવું હોય તો એકમાત્ર ઉપાય છે કે વદદભિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત જો ભગવદ નામનું ચિંતન, અખંડ સ્મરણ જો રહે તો જ આ જીવનમાં સંભવ છે. અયોધ્યાના બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી, ઝારી ચરણ સ્પર્શ કરી, ગુસાઈ ઘાટથી હવે આપણે 26મા બેઠકજી નૈમિષારણ્યના બેઠકજીમાં પ્રસ્થાન કરીએ. નૈમિષારણ્યમાં ગોવિંદકુંડ ઉપર શમી વૃક્ષના નીચે બિરાજી શ્રી મહાપ્રભુજીએ 7 દિવસીય શ્રીમદ ભાગવત પારાયણ કર્યું.
અહીં નજીકમાં 28,000 શૌનકાદિ ઋષિઓ યજ્ઞ કરતા હતા. ત્યાં શ્રી મહાપ્રભુજીએ ભાષ્યના અનેક શ્લોકો ઉપર ચિંતન કરી ઋષિ મહાપ્રભુજીએ ત્યાં એની વ્યાખ્યાનું ચિંતન કરાવ્યું. આચાર્ય ચરણ જગદગુરુ પદ. આચાર્ય કોને કહેવાય, જગદગુરુ કેમ થયા એ કાલે આપણે કનકાભિષેકમાં સાંભળ્યું. પણ વલ્લભને આચાર્ય કેમ કહ્યા? કારણ કે આચાર્ય બનવા માટેની જે રિક્વાયર્ડ ક્વોલિફિકેશન છે, હર કોઈ આચાર્ય નહીં હો सकता, हर कोई आचार्य नहीं लिख सकता અને દરેકને આચાર્ય કહેવાતા પણ નથી. મહાપ્રભુજીને આચાર્ય કેમ કહેવાયા? જે કોઈ વેદ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખે અને જે ભાષ્ય લખે એને જ આચાર્ય કહેવામાં આવે છે. શ્રીમદ શંકરાચાર્યજીએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, શાંકર ભાષ્ય કહેવાયું. રામાનુજાચાર્યજીએ ભાષ્ય લખ્યું, શ્રી ભાષ્ય કહેવાયું. નિમ્બાર્કાચાર્યજીએ ભાષ્ય લખ્યું, નિમ્બાર્ક ભાષ્ય કહેવાયું. માધવાચાર્યજીએ ભાષ્ય લખ્યું, માધવ ભાષ્ય કહેવાયું. વલ્લભાચાર્યજીએ જે ભાષ્ય લખ્યું, બ્રહ્મસૂત્ર ઉપર જે ભાષ્ય લખ્યું, એ ભાષ્યને અણુભાષ્ય કહેવાયું. અને એ અણુભાષ્ય શ્રી આચાર્ય ચરણોએ લખ્યું. એટલા માટે શ્રી વલ્લભની આગળ આચાર્ય પદનું અલંકાર જોડવામાં આવ્યું. તે દિવસથી આપણે શ્રી વલ્લભને વલ્લભાચાર્યના નામથી ઓળખતા થયા. એ વલ્લભાચાર્યજી જગદગુરુ ક્યારે બન્યા એનું ચિંતન આપણે કાલે કનકાભિષેકમાં શ્રવણ કર્યું હતું. તો 27મા બેઠકજી શ્રી મહાપ્રભુજીના કાશીના પ્રથમ બેઠકજી, કાશીના પ્રથમ બેઠકજીમાં પુરુષોત્તમદાસ શેઠના ઘરે શ્રી આચાર્ય ચરણ બિરાજ્યા. ત્યાં પ્રથમ નંદ મહોત્સવ પુષ્ટિ ભક્તિ માર્ગની પરંપરા પ્રારંભ કર્યા બાદ, ભગવત સેવાનો પ્રકાર પ્રારંભ કર્યા બાદ, વિષ્ણુદાસ છીપા નામના વૈષ્ણવ માટે સેવાફલ ગ્રંથ લખ્યા બાદ, વિષ્ણુદાસ છીપાને સેવાફલ ગ્રંથ ન સમજાવ્યું તો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ એમના માટે સેવાફલ વિવૃત્તિ નામનો બીજો ગ્રંથ લખ્યો.